Good morning, students. In last lecture, we discussed question number 1 in banking correspondence. Today, we are going to understand more about this question. In earlier this lecture, we discussed the two types of account, current account and this saving account. ચાલુ ખાતું અને બચત ખાતું. આજે આપણે ત્રીજા પ્રકારનું ખાતા વિશે સમજશું, રિકરિંગ ડિપોઝિટ અકાઉન્ટ, which is also called RDA. What is RDA? રિકરિંગ શબ્દ જે છે ક્યાંક ને ક્યાંક આપણી માટે બહુ ફેમિલિયર છે. રિકરિંગ આવર્તક ખાતું જેને કહેવાય છે. These are popularly known as RD account and are a special kind of term deposit and are suitable for the people who do not have a lump sum amount of savings but are ready to save small amount every month. સામાન્ય રીતે આ ખાતું એવા વ્યક્તિઓ માટે છે કે જેમની પાસે એક સામટી રકમ જે છે એ ફિક્સ ડિપોઝિટમાં મૂકવા માટે નથી, બેંકમાં મૂકવા માટે નથી. જેથી કરીને જે નાના નાના લોકો જે છે એ દર મહિને જે છે નાની નાની અમાઉન્ટ જે છે એ આ ખાતામાં મૂકે છે, જેના બદલામાં તેને વ્યાજ મળે છે અને પૈસા પરત મળે છે. Normally, such deposits earn interest on the amount already deposited at the same rates as are applicable to fixed deposit or the term deposit. જેમ ફિક્સ ડિપોઝિટ કે ટર્મ ડિપોઝિટ બંને એનું નામ એક જ છે. ઘણા લોકોને ટર્મ ડિપોઝિટ કે ઘણા લોકોને ફિક્સ ડિપોઝિટ કે. જે વ્યાજ એને જેટલું મળે છે એટલું જ વ્યાજ જે છે તેમને આ ખાતા ઉપર મળે છે. These are best if you wish to create a fund for your child's education or marriage of your daughter or buy a car without loans or save for the future. અકાઉન્ટથી એ પણ લાભ થાય છે કે જો તમે તમારા બાળકોના શિક્ષણ માટે, તમારી દીકરીના લગ્ન માટે કે કોઈ નવી કાર ખરીદવા માટે અથવા તો ભવિષ્યના સેવિંગ્સ માટે જો તમે ઇન્વેસ્ટ કરવા માગતા હો તો આ અકાઉન્ટ તે લોકોને વધારે હેલ્પફુલ થાય છે. કારણ કે અહીંયા દર મહિને જે છે એ તમારે સ્મોલ અમાઉન્ટના ભાગરૂપે આ અકાઉન્ટમાં જમા કરવાના હોય છે અને જે ટર્મ ફિક્સ કરેલી હોય છે 5 વર્ષ 10 વર્ષ, ત્યારબાદ તમે ઉપાડો તો જે કરંટ વ્યાજ જે છે ફિક્સ ડિપોઝિટ કે ટર્મ ડિપોઝિટનું એ વ્યાજ એડ થઈને તમને બાકીના બધા પૈસા પાછા મળે છે. ઇટ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ ફ્રોમ ધ ફિક્સ ડિપોઝિટ. ફિક્સ ડિપોઝિટમાં તમારે એક સાથે 1 લાખ 10 લાખ 5 લાખ એ રીતના તમારે ફિક્સ ટર્મ માટે મૂકવાના છે. અહીંયા શું છે, તમે 5 વર્ષ માટે દર મહિને મિનિમમ 100 રૂપિયાથી લઈને 5,000 કે 10,000 પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો. Under this type of deposit, the person has to usually deposit a fixed amount of money every month. Fixed amount of money. તમે એક દર મહિને નક્કી કરેલી અમાઉન્ટ હોય છે કે 500 રૂપિયા એડ કરવા છે, 250 છે, 200 છે, 300 છે, 1000 છે કે 5000 છે. એ પ્રમાણે તમે દર મહિને તમારે રિકરિંગ ડિપોઝિટ અકાઉન્ટમાં તમારે ભરવાના હોય છે. Any default in payment within the month attracts a small penalty. જો કદાચ તમે કોઈ મહિને ભરવાના ચૂકી જાઓ તો નાનકડો એવો તમારે દંડ જે છે એ ભરવાનો હોય છે. પેનલ્ટી જે છે એક નાની એવી રકમના સ્વરૂપમાં તમારે ભરવાની હોય છે. However, some banks besides offering a fixed installment RD. તેમ છતાં ઘણી બધી એવી બેંકો છે કે જે ફિક્સ ઇન્સ્ટોલમેન્ટ RD જે છે એની ઉપર
ક્યાંક ને ક્યાંક વ્યાજ જે છે આપતી હોય છે. હેવ ઓલ્સો ઇન્ટ્રોડ્યુસ અ ફ્લેક્સિબલ વેરિયેબલ આરડી, રિકરિંગ ડિપોઝિટ છે ફ્લેક્સિબલ ને વેરિયેબલ કે જે સતત બદલાતો રહેતા હોય, એ પ્રમાણે પણ ઘણા લોકો રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ જે છે ખોલાવતા હોય છે. હવે તો બેંક પણ ઓફર કરે છે, અને પોસ્ટ તો જે છે એ પહેલાંથી જ ઓફર કરતી હતી, પણ હવે તો ઘણી બધી પ્રાઇવેટ સેક્ટરની બેંક પણ જે છે એ ઓફર કરે છે રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ. Under this flexible RDs, the person is allowed to deposit even higher amount of installment. કે આ ફિક્સ ડિપોઝિટ ફ્લેક્સિબલ આરડીઝમાં જે છે એ તમારે 500 રૂપિયા દર મહિને તમે એકાઉન્ટમાં ભરતા હો, નીકળતા ક્યારેક તમારે 5,000 કે 50,000 પણ એડ કરવા છે તો પણ તમે કરી શકો છો. Higher amount of installment with an upper limit fixed for the same. For example, 10 times of the minimum amount agreed upon. 10 વખત તમે નાની અમાઉન્ટ જે છે ભરી શકો છો, અને ક્યારેક તમે વધારે ભરવા હોય તો તમે ભરી શકો છો. These accounts can be funded by giving standing instruction by which bank withdraws a fixed amount on fixed date of the month from the saving bank of the customer, and the same is credited to RD. અને એટલું જ નહીં, શું કીધું છે કે this account can be funded by giving standing instruction by which bank withdraws a fixed amount on fixed date of the month from the saving bank of the customer, and the same is credited to RD. કે ચોક્કસ પ્રકારની તારીખે તમારા અકાઉન્ટમાંથી જે છે આ પૈસા જે છે કપાઈ જાય છે અને રિકરિંગ ડિપોઝિટમાં જે છે એ જમા થઈ જાય છે. Recurring deposit accounts are normally allowed for maturities ranging from 6 months to 120 months. અને પાકવાની મુદ્દત મેચ્યોરિટી જે છે એ 6 મહિનાથી લઈ મિનિમમ થી 120 મહિના સુધી તમે દર મહિને એક નિર્ધારિત અમાઉન્ટ જે છે એ તમે ભરી શકો છો, સ્મોલ અમાઉન્ટથી લઈને હાયર અમાઉન્ટ સુધી. A passbook is usually issued wherein the person can get the interest for all the deposit made by him or her and the interest earned. અને એક પાસબુક જે છે આપવામાં આવે છે, તમે જે દર મહિને અંદર તમે એન્ટ્રી કરો છો, તમે જે પૈસા ભરો છો તેની એન્ટ્રી જે છે પાસબુકમાં કરવામાં આવે છે, અને સાથે સાથે એ પણ દર્શાવવામાં કે તમને કેટલું વ્યાજ મળ્યું. Bank also indicate the maturity value of the RD, assuming that the monthly installment will be paid regularly on due days. મેચ્યોરિટી વેલ્યુ જે છે એ પણ બેંક જે છે એ સૂચિત કરે છે, જો તમે રેગ્યુલર જે ડ્યુ ડેટ હોય એ દરમિયાન તમે તમારા પૈસા ભરો છો ત્યારે. In case installment installment is delayed, the interest payable on the account will be reduced and some nominal penalty charged for the default in regular payments. અને જો કોઈ તમારે હપ્તો ચૂકવવાનો રહી ગયો, જે તમે રિકરિંગ ડિપોઝિટમાં પૈસા જમા કરાવતા અને એમાં કદાચ કોઈ હપ્તો રહી ગયો તો તમારે દંડના ભાગરૂપે એ તમારે પૈસા ચૂકવવાના હોય છે અને એનું વ્યાજ પણ ઓછું મળે છે. Premature withdrawal of the accumulated amount permitted is usually allowed. Premature withdrawal એટલે કદાચ તમારે વચ્ચેથી ઉપાડવા હોય પૈસા, કોઈક એવી મુશ્કેલીઓ આવી હોય અને તમારે પૈસા ઉપાડવા ના આવે તો ક્યાંક ને ક્યાંક તમે જે ભેગા કરેલા પૈસા જે છે એ ઉપાડી શકો છો. This account can be opened in single or joint names. આ અકાઉન્ટ જે છે એ તમે બે વ્યક્તિ ભેગા થઈને પણ ખોલી શકો છો અને સિંગલ વ્યક્તિ પણ ખોલી શકે છે. નોમિનેશન ફેસિલિટી ઇઝ ઓલ્સો અવેલેબલ, કે કોઈ વ્યક્તિનું નામ તમારે નોમિનેટ કરવું હોય તો પણ તમે કરી શકો છો વારસદાર તરીકે.
The hard interest rates paid by banks in India are usually the same as payable on fixed deposit, except when specific rates on FDs are paid for a particular number of days. For example, 500 days to 555 days or 1111 days, etc. કે જેમ ફિક્સ ડિપોઝિટ ઉપર સામાન્ય રીતે જે વ્યાજ મળતું હોય છે, બેંક આપતી હોય છે, એવી જ રીતના રિકરિંગ ડિપોઝિટ અકાઉન્ટમાં પણ વ્યાજ આપે છે. એક્સેપ્ટ વેન સ્પેસિફિક રેટ્સ ઓન એફડીઝ આર પેઇડ ફોર પર્ટિક્યુલર નંબર ઓફ ડેઝ. જ્યારે કોઈ સ્પેસિફિક વ્યાજનો દર જે છે કોઈ સ્પેસિફિક દિવસો માટે, સપોઝ કે 500 દિવસથી લઈને 555 દિવસથી કે 1111 દિવસ સુધી, તો આ બધા દિવસોને ગણીને જે રેટ અગાઉથી નક્કી કરવામાં છે એમાં એને એ રીતનું વ્યાજ મળે છે. ધીસ આર નોટ એન્ડ્સ ઇન ક્વાર્ટર. આ સામાન્ય રીતે આનો ક્વાર્ટર એટલે કે 3 મહિના ક્વાર્ટરમાં આમાં કોઈ અંત નથી. આ ફિક્સ જે માટે, સપોઝ કે તમે એક વખત ફિક્સ ડિપોઝિટ કરી અને 1111માં દિવસે જ જે છે એ તમારી પાકતી હોય છે, ત્યાં સુધી એનું વ્યાજ જે છે સેમ ટુ સેમ જ રહે છે. થેન્ક યુ વેરી મચ.